બનાસકાંઠા જિલ્લામાં આજે સામાજિક પરિવર્તન અને બંધારણ ઘડતરનો તેજ દોર જોવા મળી રહ્યો છે। વર્ષો જૂના કુરિવાજોને તિલાંજલિ આપવા અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે આજે એક જ દિવસે 3 મુખ્ય સમાજો દ્વારા અલગ અલગ સ્થળોએ મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। ધાનેરા, ઓગળ અને ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે સમાજ સુધારણાની લહેર ઉઠી છે, તેનાથી આવનારા સમયમાં ખોટા ખર્ચ અને સામાજિક બદીઓ પર લગામ આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ધાનેરાની ઉપવેદ સ્કૂલ કેમ્પસમાં આજે બ્રહ્મ સમાજની મહત્વની બેઠક યોજાશે, જેમાં શિક્ષણના પ્રચાર અને લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ પર નિયંત્રણ લાવવા મુદ્દે મનોમંથન કરવામાં આવશે। બીજી તરફ ઓગળ તાલુકાના વડા ગામે રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાનાર છે, જે સમાજ સુધારણા અને શિક્ષણ મુદ્દે પ્રથમ બેઠક યોજીને નવા નિયમો ઘડવામાં આવશે। આ સાથે જ રબારી સમાજ દ્વારા પણ પોતાના સામાજિક બંધારણને આખરી ઓપ આપવા માટે ગામડે ગામડે પ્રવાસ ખેડીને જનમત મેળવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। આ ત્રણેય સમાજોનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને શિક્ષિત બનાવવી અને મોંઘીદાટ સામાજિક પ્રથાઓમાંથી મુક્તિ અપાવવાનો છે। બનાસકાંઠા જિલ્લામાં જાગૃતિનો નવો સૂર્યોદય થયો છે। રાજપૂત, બ્રાહ્મણ અને રબારી સમાજ દ્વારા લેવામાં આવેલી આ પહેલ આવનારા દિવસોમાં અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બનશે। જ્યારે સમાજ પોતે જ પોતાની બદીઓ દૂર કરવા કટિબદ્ધ બને છે, ત્યારે તે પ્રગતિના નવા શિખરો સર કરે છે। જિલ્લાના રાજકીય અને સામાજિક વિશ્લેષકો આ હિલચાલને એક સકારાત્મક પરિવર્તનના સંકેત તરીકે જોઈ રહ્યા છે।